હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે જઈએ છીએ પાટણ. પછી પહોંચી ગયા આપણે બજારમાં હારી. ત્યાંથી આપણો મિત્ર હાઈવે ઉપર આવી ગયો તો સુનિલ. તો આપણે હવે જઈએ છીએ પાટણ. તો મિત્રો આપણે આવી ગયા છે સુદામા ચોકડી અને આ ભાઈને પીવી હતી ચા. શું ભાઈ, ચા પીવી હતી? ચા તો ભાઈએ બહુ મસ્ત બનાવી છે. તો ગાઈઝ, આપણા ભાઈની સ્કોલરશિપ આવી ગઈ છે તો ભાઈ બહુ રાજી. ભાઈ હવે શું કરશો? હવે ડાયરેક્ટ જ કપડાની દુકાને જાઉં છું કપડાં લેવા માટે. ચાલો ભાઈને તો ભાઈ શિષ્યવૃત્તિ આવી હતી તો કે હવે કપડાં લેવા જાવ. તો બન્યા રહો, આપણે જઈએ હવે કપડાં લેવા. મિત્રો આપણે આવી ગયા છે કિલર ફેશન હબની અંદર. તો હવે અંદર જઈએ, બન્યા રહો. શોપની અંદરનો વ્યૂ કંઈક આ પ્રકારનો હતો, તમે જોઈ શકો છો. ભાઈને ત્યાં તો કપડાં ગમે નહીં તો હવે બીજી દુકાને આવી ગયા છે ફિનિક્સની અંદર. તો ભાઈને અહીંયા ગમે છે કે નહીં તે જોઈએ. શોપની અંદરનો ફિનિક્સનો લોગો તો કંઈક આ પ્રકારનો મારેલો હતો. ફિનિક્સ ફેશનની દુકાનની અંદરનો વ્યૂ તો આ પ્રકારનો હતો અને કપડાં બધા જ પ્રકારના કપડાં અહીંયા મળી રહે છે. અને ભાઈને કપડાં ગમ્યા છે, તમે જોઈ શકો. ફાઇનલી ભાઈનો લુક તમે જોઈ શકો છો, લાગે છે બાકી હીરો જેવો હોય. જો બ્લુ કલરનો શર્ટ તો ભાઈ ઉપર કેવો મસ્ત લાગી રહ્યો. લાગો ને બાકી હીરો જેવો. કેવા લાગે કપડાં? મિત્રો ભાઈએ ફાઇનલી કપડાં લઈ લીધા અને હવે આપણે જઈએ છીએ પેપર. ફાઇનલી આપણે કોલેજની અંદર એન્ટર થઈ ગયા છે અને વોચમેનની નજર આપણી સાઈડ છે કે આવી ગયા છે વ્લોગર સાહેબ. કોલેજમાં તો આજ કોઈ લાગતું જ નહોતું, કે એવું લાગતું જ નહીં કે પેપર આલવા કોઈ આવ્યું છે. ભેગું થવું હોય બુડા. આ સાઈડ છે પ્રિન્સિપલ ઓફિસ. પેપર આપ્યા પછી પબ્લિક દેખાણીઓ ખરેખર અત્યારે તો લાગતું કોઈ આવી જ નથી પેપર આપવા માટે. અમારા સુનિલભાઈ તો ઉદાસ જ સૈયારા મૂવીનો હીરો. પેપર આપ્યા પછી ગ્રાઉન્ડમાં થોડી પબ્લિક દેખાણી તો ખરી, નકર અમને તો એવું જ લાગ્યું હતું કે કોલેજની અંદર કોઈ આવી જ નહીં. કોલેજને કરી દીધી બાય બાય ને અમારા સુનિલભાઈ આગળ નીકળી પડ્યા જવા માટે. બાય બાય. પછી આપણે પહોંચી ગયા તિરુપતિ કોમ્પ્લેક્સ પાસે. પછી નીકળી પડ્યા આપણે સુદામા ચોકડી જવા માટે. ભાઈને પીવી હતી ચા અને પકોડી ખાવી હતી એટલે. મિત્રો રાજા રજવાડા વખતનો પાટણની અંદર જે કિલ્લો હતો એ આપણને ખરેખર જોવા તો મળ્યો ખરી હો. અમારા ભાઈ પકોડી ખાવાનો બહુ રસ્યો. ભાઈએ બનાવરાઈ દીધી પકોડી. એટલે મારા ભાઈબંધ પકોડી તો મને શાંતિથી ખાવા દે. લાગે પકોડી એ નહીં ખાવા દે તું મને. સુદામા ચોકડીનો વ્યૂ કેવો મસ્ત દેખાઈ રહ્યો છે. મિત્રો ગમે એટલો મારો ભાઈબંધ ખાય પણ ચા પીધા વગર ના રહે. શું કેવું તારું? ચા તો સુકૂન છે. ચા તો અમારું સુકૂન પી જશે. હવે આવી ગયા અમે ચા પીવા. ભાઈએ તો કપ કેવા ગોઠવ્યા છે. ભાઈએ તો ચા મજબૂત બનાવી. શું કેવું સુનિલભાઈ તમારું? ચા છે. તમે પણ આવીને પીજો. શું કેવું? આપણે ઘરે જઈએ છીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.